આમંત્રિત મહેમાનો, દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહેલા આપણા વાઇબ્રન્ટ ગુજરાતની યશગાથા ભારતભરમાં, વિશ્વભરમાં ગવાય છે. 6.5 કરોડ ગુજરાતી માત્ર આર્થિક વિકાસ કરીને સીમિત ન રહે અને તેનો સામાજિક અને માનસિક વિકાસ પણ થાય તે માટે સતત કાર્યશીલ છે ગુજરાત રાજ્યના સુકાની પ્રજાવત્સલ રાજપુરુષ, આપણા સૌના હૃદયસ્થ માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. વિજયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે સૌ જોરદાર તાળીઓ સાથે તેમને ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી. मंच पर विराजमान बीसीसीआई अध्यक्ष श्रीनिवास जी, श्रीमान निरंजन भाई, मंत्रिमंडल हमारा साथी श्री गोविंद भाई, सर्वे महानुभावों અને ક્રિકેટ પ્રેમી નાગરિક ભાઈઓ અને બહેનો, અમારું સૌભાગ્ય છે કે આના શિલાન્યાસ વખતે મને આવવાનો અવસર મળ્યો હતો અને બહુ ભાગ્ય જ બનતું હોય છે કે જે શિલાન્યાસ કરે એ જ ઉદ્ઘાટન કરે. અને બીજી પણ એક વિશેષતા છે કે જ્યારે આનો શિલાન્યાસ કર્યો ત્યારે ભાઈ કપિલ દેવ આપણી સાથે હતા અને આજે જ્યારે ઉદ્ઘાટન કરીએ છીએ ત્યારે કપિલ દેવનો જન્મદિવસ છે. મેં તો ક્રિકેટના ઇતિહાસમાં 6ઠી જાન્યુઆરી એ સ્વર્ણિમ અક્ષરે લખાયેલી છે. 1930માં ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ થયો હતો 452 રનનો, અને બ્રોડમેને એ રેકોર્ડ કર્યો હતો, એન્ડ ધેટ વોઝ 6 જાન્યુઆરી. અને આજે એ દિવસે સૌરાષ્ટ્રને અને ગુજરાતને અને ક્રિકેટની દુનિયાને એક અણમોલ નજરાણું આપણને ભેટ કરવાનો અવસર મળ્યો છે. મિત્રો, હિન્દુસ્તાનનો જે ક્રિકેટનો ઇતિહાસ છે એમાં આજે પણ 2 સ્પર્ધાઓનું મહાત્મ્ય ખૂબ મોટું છે. એક દુલીપ ટ્રોફી અને બીજી રણજી ટ્રોફી, અને બંનેનો પ્રેરણા સ્ત્રોત આ ભૂમિ રહી છે અને એટલા માટે આપણે ગૌરવ કરી શકીએ. મિત્રો, બીજી પણ એક વિશેષતા જોઉં છું કે પહેલી ઇન્ટરનેશનલ મેચ આ ભૂમિ પર આ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સાથે રમાવાની છે. બ્રિટિશરો જ્યારે રાજ કરતા હતા ત્યારે આ રમતની અંદર સૌથી પહેલા ચંચુપાત કરવાની કોશિશ કોઈએ કરી હોય, જે બ્રિટિશરોની આ રમત એમનું પોતાનું એક અધિકાર માનવામાં આવતો હતો, એમાં પગપેસારો કોઈએ પહેલો કર્યો હોય તો સૌરાષ્ટ્રના રાજવી પરિવારોએ કર્યો હતો. અને પહેલી વાર ઇંગ્લેન્ડને ભારતની ક્રિકેટની ક્ષમતાની અનુભૂતિ કરાવી હતી. અને એ સૌરાષ્ટ્રની ભૂમિ પર ઇંગ્લેન્ડ સાથે પહેલી મેચ રમવી અને પોતાના સ્ટેડિયમમાં રમવી એક આનંદનો વિષય હશે, હું માનું છું. હું અત્યારે જ મિસ્ટર શ્રીનિવાસન જોડે વાત કરતો હતો કે હવે નાના ટાઉનમાંથી ખેલાડીઓ આવી રહ્યા છે. પહેલાં ખૂબ મોટા શહેરોમાંથી ખૂબ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય ત્યાંથી જે પરિવારો એફોર્ડ કરી શકતા હોય એ પરિવારના બેકગ્રાઉન્ડમાંથી જ રમતગમત ક્ષેત્રે લોકો આવતા હતા. આજે મોટો બદલાવ છે. નાના નાના ટાઉન્સમાંથી ક્રિકેટ હોય યા અન્ય રમતો હોય, નાના નાના ટાઉનમાંથી લોકો આવી રહ્યા છે. એનો અર્થ કે એક મોટું ક્ષેત્ર ખુલ્યું છે. હિન્દુસ્તાનની અંદર એવી નવી 500 જગ્યાઓ ખુલી હશે કે જ્યાં આ સંભાવનાઓ પડી છે. રમતના વિકાસને માટે આપણે પણ આવા નાના નાના સ્થળોને ટેપ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. એટ ધ સેમ ટાઈમ
ક્રિકેટની સાથે ગ્લેમર પણ જોડાઈ છે. ક્રિકેટ એક સેલિબ્રિટીનો હિસ્સો બની ગઈ છે. બીજો પણ મારો એક પ્રયાસ છે, કદાચ આવનારા દિવસમાં આપણને એમાં યશ પણ મળશે. જેટલા પણ આ વિશાળ સ્ટેડિયમ્સ છે એમાં રૂફટોપ સોલારની વ્યવસ્થા કરવી જોઈએ. એટલી વિશાળ જગ્યા હોય છે કે એના છત ઉપર સોલાર પેનલ લગાવીએ તો એ પરમેનન્ટ એક આવકનું સાધન પણ બને છે અને સમાજને ઉપયોગી પણ થવાય છે. અને એ સ્ટેડિયમના રખરખાવ માટે આ વીજળી ઉત્પાદન ખૂબ મોટો આર્થિક આધાર બનતો હોય છે. એટલે હું નિરંજનભાઈને પણ વિનંતી કરીશ કે આપણા સ્ટેડિયમ પર રૂફટોપ સોલાર માટેનો વિચાર કરે. મેં અમદાવાદમાં પણ કહ્યું છે, રાજ્ય સરકાર પણ એમાં કરાર કરીને મદદરૂપ થશે. એક પરમેનન્ટ અને દુનિયાને કાંઈક નવું આપણે આપી શકીએ એવી આપણી ક્ષમતા છે. એ ક્ષમતાનો કેવી રીતે લાભ લેવાય એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રે અને ગુજરાતે હિન્દુસ્તાનને ખૂબ ઉત્તમ ખેલાડીઓ આપવાની પરંપરા સર્જી છે. નિરંજનભાઈ અને એમની ટીમના આ પુરુષાર્થ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ઉત્તમ એક નજરાણું ધર્યું છે, એમને અભિનંદન આપું છું. અને સૌ સૌરાષ્ટ્રના ખેલાડી મિત્રો આ મેદાનમાંથી ગુજરાતની અને દેશની આન બાન શાનનું નિમિત્ત બને એવી શુભકામનાઓ. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર.